શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर घी गुर्जर इंडस्ट्रीयल कोऑपरेटिव सोसायटी लिमिटेड राजकोटना उपप्रमुख श्री जयसुखभाई पंचासरा तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओ। जय श्री विश्वकर्मा। कटावधाम खाते श्री विश्वकर्मा दादा शताब्दी महोत्सव तथा सन्मान समारोह भव्य रीते संपन्न। कटावधाम खाते समस्त नव परगणा गज्जर सुथार समाज ट्रस्ट द्वारा श्री विश्वकर्मा दादाना शताब्दी महोत्सव तथा श्री विश्वकर्मा जयंती निमित्ते भव्य अने दिव्य कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। સંવત 2082 મહાસુદ 13-31 જાન્યુઆરી 2026 શનિવારના રોજ આયોજિત આ મહોત્સવમાં સમાજના વડીલો, દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, સ્વયંસેવકો, પત્રકાર મિત્રો, સ્ટેજ સંચાલકો તેમજ કલાકાર ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, એકતા અને સામૂહિક ઉત્સાહથી ઉજવાયો હતો। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પૂજા અર્ચના તથા શ્રી વિશ્વકર્મા દાદાની આરતી સાથે કરવામાં આવી હતી। વિશ્વના સર્જનહાર તથા કારીગરોના ઇષ્ટદેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાના જન્મોત્સવ પ્રસંગે સમગ્ર કટાવધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મંદિર પરિસર અને કાર્યક્રમ સ્થળને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું, જેથી શતાબ્દી મહોત્સવની ભવ્યતા અને પાવનતા વધુ ઉજળી ઉઠી હતી। સમસ્ત નવ પરગણા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટના પ્રતિનિધિ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સમાજબંધુઓ, વડીલો, દાતાશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, સન્માનિત કર્મચારીઓ, સ્વયંસેવકો, પત્રકાર મિત્રો, સ્ટેજ સંચાલકો તથા કલાકાર ભાઈ બહેનોને હૃદયપૂર્વક આભાર અને વંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આપ સૌના અમૂલ્ય સહકાર અને હાજરીના કારણે આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને સમાજની એકતા તથા સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું છે। કાર્યક્રમમાં પરમ પૂજ્ય જયરામદાસ બાપુ તરફથી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। બાપુશ્રીએ પોતાના આશીર્વચનમાં સમાજને સંસ્કાર, સેવા અને સંઘબળના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। તેમણે શ્રી વિશ્વકર્મા દાદાના આદર્શોને જીવનમાં ઉતારવા અને યુવા પેઢીને સંસ્કારયુક્ત શિક્ષણ સાથે સમાજ સેવામાં જોડાવા માટે ખાસ ભાર મૂક્યો હતો। બાપુશ્રીના સ્નેહભર્યા સહકાર અને માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ વધુ પ્રેરણાદાયી બન્યો હતો। શતાબ્દી મહોત્સવ અંતર્ગત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ, સામાજિક સેવા, વ્યવસાય, કલા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર સભ્યોને મંચ પર બોલાવી તેમનું શાલ, સ્મૃતિચિહ્ન તથા પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહથી સમાજમાં ઉત્સાહ અને પ્રેરણાનો નવો સંચાર થયો હતો। કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન, સાંસ્કૃતિક રજૂઆતો તથા પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા ઉપસ્થિતોને આધ્યાત્મિક અને સામાજિક રીતે સમૃદ્ધ અનુભવ મળ્યો હતો। યુવા પેઢીની સક્રિય ભાગીદારી પણ નોંધપાત્ર રહી હતી, જે સમાજના ભવિષ્ય માટે આશાસ્પદ સંકેતરૂપ સાબિત થઈ હતી। સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સ્વયંસેવકો અને ટ્રસ્ટના સભ્યો દ્વારા કરાયેલ અવિરત પરિશ્રમની પણ સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી। મહોત્સવના અંતે સમાજના વિકાસ, એકતા અને પરંપરાઓને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ અને સંકલ્પ સાથે આગળ વધવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ રીતે કટાવધામ ખાતે આયોજિત શ્રી વિશ્વકર્મા દાદા શતાબ્દી મહોત્સવ તથા શ્રી વિશ્વકર્મા જયંતીનો કાર્યક્રમ ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનો ઉત્તમ ઉદાહરણ બની સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટ: જયંતીભાઈ સુથાર, બનાસકાંઠા।